નમસ્કાર. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી એને રોકાણ કરવાની સૌથી સલામત રીતોમાંની એક ગણવામાં આવે છે. પણ શું આ વાત સાચી છે? મતલબ શું એસઆઈપીમાં કોઈ જોખમ છે જ નહીં? ચાલો આજે આ જ વાતની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ અને હકીકત શું છે એ જાણીએ. આ એ સવાલ છે જે લગભગ દરેક રોકાણકારના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણે ચારે બાજુથી એસઆઈપીના ફાયદાઓ વિશે સાંભળીએ છીએ, પણ શું એનો અર્થ એવો થાય કે તેમાં રિસ્ક બિલકુલ નથી? સારું, આ સમજૂતીમાં આપણે આ જ સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ મેળવીશું. તો ચાલો આપણે આપણા પહેલા વિભાગની શરૂઆત કરીએ અને જાણીએ કે એસઆઈપી જોખમ મુક્ત હોવાનો જે દાવો કરવામાં આવે છે એમાં કેટલું સત્ય છે. જવાબ કદાચ એવો ન પણ હોય જેવો આપણે વિચારી રહ્યા છીએ. અને જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. હકીકત એ છે કે દુનિયામાં કોઈપણ રોકાણ 100% જોખમ મુક્ત હોઈ જ ન શકે, પછી ભલેને એ ગમે તેટલું સુરક્ષિત કેમ ન દેખાતું હોય. આ તો રોકાણનો પાયાનો નિયમ છે, સમજી લો. આ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ જે સાધનોને આપણે એકદમ સુરક્ષિત માનીએ છીએ, જેમ કે બેંકની ફિક્સ ડિપોઝિટ કે પછી સરકારી બોન્ડ્સ, એમાં પણ થોડું ઘણું જોખમ તો હોય જ છે. જેમ કે ફુગાવાનું જોખમ કે વ્યાજ દર બદલાવાનું જોખમ. કહેવાનો મતલબ એ છે કે જોખમ તો દરેક રોકાણ સાથે જોડાયેલું જ છે, એ માત્ર શેર બજાર પૂરતું સીમિત નથી. હવે અહીં ખૂબ જ અગત્યની વાત સમજવાની છે. આપણે એસઆઈપીને જે નજરથી જોઈએ છીએ એ દૃષ્ટિકોણ થોડો બદલવાની જરૂર છે. ચાલો એસઆઈપી શું છે એના પર નહીં, પણ એસઆઈપી શું કરે છે એના પર ફોકસ કરીએ. તો વાત એમ છે કે એસઆઈપી પોતે કોઈ રોકાણ નથી. એ તો મ્યુચ્યુઅલ ફંડમાં એકદમ શિસ્તબદ્ધ રીતે નિયમિતપણે રોકાણ કરવાની એક રીત, એક પદ્ધતિ છે. એમ સમજો કે એસઆઈપી એક ગાડી છે જે રોકાણકારને એના મ્યુચ્યુઅલ ફંડ સુધી પહોંચાડે છે. અને જુઓ, કારણ કે એસઆઈપી ફક્ત એક પદ્ધતિ છે, તે બજારના જોખમોને ખતમ નથી કરી શકતી. જો આપણે જે મ્યુચ્યુઅલ ફંડ પસંદ કર્યું છે તેનું પરફોર્મન્સ સારું ન રહે અથવા તો આખું માર્કેટ જ નીચે જાય તો રોકાણની વેલ્યુ ઘટી શકે છે. એસઆઈપી વાપરવાથી નુકસાનની શક્યતા 0 નથી થઈ જતી. તો પછી સવાલ એ થાય કે એસઆઈપીનો અસલી ફાયદો શું છે? બસ આ પદ્ધતિની ખૂબી જ અહીં છે. એસઆઈપી બજારની જે વધઘટ છે, જેને આપણે વોલેટિલિટી કહીએ છીએ, એને દુશ્મનમાંથી દોસ્ત બનાવવામાં મદદ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ જે પ્રક્રિયા છે ને એને કહેવાય છે રૂપી કોસ્ટ એવરેજિંગ. હવે જો, બહુ સિમ્પલ છે. જ્યારે માર્કેટ ડાઉન હોય ત્યારે આપણી ફિક્સ રકમમાં વધારે યુનિટ્સ આવી જાય અને જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે એ જ રકમમાં ઓછા યુનિટ્સ મળે. હવે તમે લાંબા ગાળે આ જોશો ને તો પ્રતિ યુનિટ ખરીદવાની જે સરેરાશ કિંમત છે એ ઘટી જાય છે. આ જ તો છે એસઆઈપીનો સૌથી મોટો ફાયદો, જે માર્કેટની વધઘટના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. પણ આ રૂપી કોસ્ટ એવરેજિંગનો જાદુ કામ કરે એ માટે એક બહુ જ જરૂરી વસ્તુ છે, અને એ છે સમય. લાંબા ગાળાનો નજરિયો જ એસઆઈપી સ્ટ્રેટેજીને ખરેખર અસરકારક બનાવે છે. વાત એમ છે કે જ્યારે રોકાણને લાંબા સમય માટે ટકાવી રાખવામાં આવે ત્યારે તેને બજારની ઘણી તેજી અને મંદી જોવાનો મોકો મળે છે. આનાથી શું થાય? જે એવરેજિંગનો ફાયદો છે એ બરાબર મળે છે અને કમ્પાઉન્ડિંગની અસર પણ દેખાવા લાગે છે. તો આખી વાતનો સાર એ છે કે એસઆઈપીના 2 મુખ્ય ફાયદા છે. પહેલો, એ લાંબા ગાળે ખરીદીની સરેરાશ કિંમત ઘટાડીને જોખમ ઓછું કરે છે. અને બીજો, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ થતું હોવાથી પૈસા આપોઆપ અલગ અલગ શેરોમાં વહેંચાઈ જાય છે. એટલે કોઈ એક કંપની ડૂબે તો પણ બહુ મોટી અસર નથી થતી. આ બધી ટેકનિકલ વાતો તો ઠીક છે, પણ સાચું કહું તો સફળ રોકાણનો સૌથી મોટો આધાર રોકાણકારના માઇન્ડસેટ પર છે. એટલે હવે આપણે જોખમથી બચવાના વિચારથી આગળ વધીને આપણા ગોલ પર કેવી રીતે ફોકસ કરવું એના પર વાત કરીશું. આખી ચર્ચાનો નિચોડ બસ એટલો જ છે કે ડિસિપ્લિન અને ધીરજ, આ 2 સફળતાની ચાવી છે. જેટલું જલ્દી રોકાણ શરૂ થાય અને જેટલા લાંબા સમય સુધી એને ચાલુ રાખવામાં આવે, એટલું જ જોખમ ઘટવાની અને સારું વળતર મળવાની શક્યતા વધી જાય છે. અને છેલ્લે, એસઆઈપી એ ખાલી પૈસા બચાવવાની કોઈ સ્કીમ નથી. એ તો આપણા સપના પૂરા કરવાનો એક રસ્તો છે. જેમ કે ઘર ખરીદવું, બાળકોનું ભણતર કે પછી આરામદાયક રિટાયરમેન્ટ. એક સારી એસઆઈપી સ્ટ્રેટેજી હંમેશા આવા કોઈક લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ એસઆઈપી વિશે વિચારે ત્યારે પહેલો સવાલ એ ન હોવો જોઈએ કે આમાં કોઈ રિસ્ક તો નથી ને?
સાચો સવાલ એ હોવો જોઈએ કે મારે આ રોકાણ કયા ગોલને પૂરો કરવા માટે કરવું છે. કારણ કે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય ને ત્યારે રોકાણનો રસ્તો અને એમાં રહેલું જોખમ બંનેને સમજવામાં ખૂબ સરળતા રહે છે.